ડિજિટલ એરેસ્ટ આ નામ સાંભળીને હજુ પણ કેટલાક લોકો ગભરાઈ જાય છે અને સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ જતા હોય છે। કંઈક આવું જ જોવા મળ્યું સુરતના એક નિવૃત્ત કર્મચારી સાથે, જેમની સાથે ડિજિટલ એરેસ્ટના નામે થયું છે 2.5 કરોડનું ફ્રોડ। हेलो, हूँ पोलीस स्टेशनमांथी बोली रह्यो छूं। तमारा आधार कार्डनो दुरुपयोग थई रह्यो छे। तेना आधारे केनेरा बेंकमां खातुं खोलावी तेमां मनी लॉन्ड्रिंग अने फ्रॉडना रूपिया ट्रांसफर थया छे। सूरतना वेसू विस्तारमां रहता निवृत्त अधिकारीने आवो फोन आव्यो। त्यारबाद डिजिटल अरेस्ट करी 2.5 करोड़ रूपिया पडाववामां आव्या। सूरतमां डिजिटल अरेस्टनी घटना। निवृत्त अधिकारी बन्या फ्रॉड गैंगनो शिकार। वर्षोथी भेगी करेली कमाणी 15 दिवसमां गुमावी। रूपिया 1.71 करोड़नी ठगाई करनारा 2 सकंजामां। अमदावादना कल्याण चौक खाते रहता मुकेश पटेल अने मेहुल पटेलनी धरपकड़ करवामां आवी छे। आरोपीओ पर 3 થી વધુ फरियादो दाखल थयेली छे, जेमां पाटण अने तमिलनाडुमां पण आरोपीओ विरुद्ध गुना रजिस्टर थयेला छे। सूरतमां रहता 61 वर्षना निवृत्त अधिकारीए जीवनभर भेगी करेली परसेवानी कमाणी एक झाटके गुमावવાનો વારો આવ્યો છે। આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। આ લોકોની અલગ અલગ 3 થી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે, જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે। આમાં 8 લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે। ફરિયાદી પર સીબીઆઈના લેટર અને આઈડી દેખાડી દબાણ કર્યું। ભોગ બનનાર નિવૃત્ત અધિકારી કેવી રીતે સાયબર માફિયાઓની જાળમાં ફસાયા, હવે તેના વિશે વાત કરીએ। નિવૃત્ત અધિકારી ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ સાઇટ સર્ચ કરી રહ્યા હતા। તે દરમિયાન ફરિયાદીનો ડિજિટલ અરેસ્ટ કરતી ટોળકીએ વોટ્સએપથી સંપર્ક કર્યો હતો। પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેમના નામે બોગસ સિમ કાર્ડ ચાલુ છે, તેના આધારે ખોલેલા બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગ તેમજ ફ્રોડના વ્યવહારો થયા હોવાનું પણ જણાવ્યું। આ સાંભળી નિવૃત્ત અધિકારી ગભરાઈ ગયા। આ વાતનો ફાયદો ઉઠાવી સાયબર ગઠિયાઓએ તેમને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા। ત્યારબાદ કેસ કરવાની ધમકી આપી 1.71 કરોડ રૂપિયા RTGS થી પડાવી લીધા। જે તે વ્યક્તિને જાળમાં ફસાવવા આરોપીઓ પોલીસ તરીકેની ઓળખ આપી બોગસ આઈ કાર્ડ બતાવતા હતા। સીબીઆઈ અને આરબીઆઈના નામના બોગસ લેટરો મોકલતા હતા। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા। એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1.71 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। ડિજિટલ અરેસ્ટમાં મુકેશ અને મેહુલનો શું હતો રોલ? બંને આરોપીઓ અમદાવાદના રહેવાસી છે, પરંતુ તે બંને મુખ્ય આરોપી નથી। ડિજિટલ અરેસ્ટની માયાજાળનો મુખ્યો તો હજુ પોલીસ પકડથી દૂર છે। મુકેશ આ કૌભાંડમાં એજન્ટ તરીકે કામ કરતો હતો। તે પોતાનું બેંક એકાઉન્ટ 10,000 રૂપિયાના કમિશન પર ભાડે આપતો હતો, જ્યારે મેહુલે મુકેશ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે મેળવી અન્ય ફ્રોડ સેટઅપ માટે પ્રદાન કર્યું હતું। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુદ્દામાલને ખસેડવા માટે વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેમાંથી 8 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે। વધુ ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ગુનાના મુખ્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।